ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ ટાણે આપણે નહીં દે મસ્ત ફ્રેશ થઈ ગયા તો ફેમિલી અત્યારના વાગ્યા છે લગભગ 10 વાગી ગયા હશે ફેમિલી તો ફેમિલી ચલો હવે થોડું ઘણું કામ છે તો પતાવી દઈએ અમારા નવિયા બેન છે ને હવે થોડા અમારા નવિયા બેન ને છે ને હવે તાવ મટ્યો ને હવે રેડી થયા તો હજી થોડા હે ને માતાજીની થોડી અસર હે તો આ તો 7-8 દિવસ થઈ ગયા તો નવિયાને આજ લગભગ માતાજી હવે નમા દેશો ને નવિયાની હવે મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ નવિયા નહીં નવ્યું તો જો સ્કૂલે જવા માંડી અમારા નવિયાને હે ને સ્કૂલ જતા બહુ જોર આવે ફેમિલી આવે ને બાબુ તો જોયો નવિયા હવે સ્કૂલમાંથી આવી ગયા હે આવી ગઈ તો જવાનું હવે જઈને આવતી રહી એ શું કરે છે મારા કુલદીપભાઈ તો પડેકું લઈને આવી ગયા છે હા શું પૈસા મને આલજે મમ્મી શું લાવી તું ઇનામ લાવી ઇનામ તો ફેમિલી જો નવ્યા શેમ્પુ લાવી છે કારણ કે મેં માથું ધોયું નહોતું તો માથું ધોવાનું છે વિશ્વાબેન ફ્રેશ થાય છે ને તો મને એક પ્રવૃત્તિ બતાવો એ મમ્મા તોલે આજે 10 રૂપિયા બતાવજો શું નીકળી ચોકલેટ કાઈ ના નીકળી ચોકલેટ નીકળી ફેમિલી એ મેને બનાયા હે તો વિશ્વાએ અમારે કાંઈક આવું એક મસ્ત પ્રવૃત્તિ કરી છે મેં એમાં છે પાણી છે પાણીમાં માછલીઓ છે ના વચ્ચે છે શું હા પથ્થર છે તો વિશ્વા હેનું બનાવી છે તો કેનું બનાવી પિસ્તા એને પેલે નહીં હોય પોતરા હોય એને પોતરા તો જો વિશ્વાએ અમારે કેવું મસ્ત સરસ મજાનું બનાવ્યું છે અને માછલી પણ બહુ મસ્ત બનાવી છે તો ચાલો ફેમિલી અમારા વિશ્વાને આવું બધું આવડી ગયું છે ફેમિલી કાલ નહીં રોજ સુધી બની જાય એક માછલી બનાવવાની છે એવું હા પેજ થી જ બનાવવાની માછલી હું જો બનાવ ફેમિલી પછી બની જાય એટલે હું તમને બતાવું ઓકે શું આવડે હા ગોડું હારું ગોડું તો આમાં જો ભૈલું હે ને ફોલાઈને હે ને પડેકા ખવા છે તો નવી તારા નતા 5 રૂપિયા એને તો તે ચમ વાપરે ને તો હાલો ફેમિલી હવે આપણે હે ને ફટાફટ માથું ધોવાનું છે તો પાણી આવી તો માથું ધોઈ દઈએ સ્કૂલમાંથી હે ને વિશ્વાને હે ને અમારે માછલી બનાવવાનું આપ્યું છે તો આવી રીતે માછલી બનાવવાની છે તો વિશ્વાને હે ને જો મોબાઈલમાં થોડું ઘણું જોયું ને એવું બધું છે તો જોઈએ પહેલાં આખી માછલી બનાવી દે ને પછી તમને બતાવીએ કે અમારી માછલી કેવી બની છે તો ફેમિલી સાંજનો ટાઈમ થઈ ગયો છે અને પારસ હવે બનાવે છે મેગી કેમ કે નાસ્તામાં મેગી આપણે ખાવી હતી એટલે પારસ હવે બનાવે છે પહેલું એક ના ચડાય બકા ઉતરી જા હા હા શું મજબૂનું નહીં મજબૂત હોય એવું બોલાય પણ આપણે બકા ઈલીયું ખાવા બનાવવા માટે બનાવી બેહવા માટે નહીં બનાવી હો મજબૂનું હ હું તો વિચારમાં પડી છે મને કે મજબૂનું હ મજબૂનું એટલે મજબૂનું નહીં ખાવા માટે પારે બના એઠી કરવાનું તો પારસ થોડા દિવસમાં રેસ્ટોરન્ટ ઘરેથી બધું ખાવાનું બનાવી ઝોમેટો સ્વિગીમાં ઝોમેટો સ્વિગીમાં પારસ વેચશે તો તમારું શું સજેક્ટ ક્લાઉડ કિચન કહેવાય એમ ઝોમેટોમાં સ્વિગીમાં વેચવાનું તો ઉદ્દેશ બે બહેરાઓ તો જેટલું કામ કરે પહેલું વાગશે ને આ બાલ બકા બંધી દો ને માર મેગીમાં તો ડાયરેક્ટ મુઠ્ઠા ઉપર મેગી આવશે વાટકો ટણીની વાત જ નહીં બકા જો આપણે બાલ આવીએ ને તો હું તો ચટિયા કપાઈ જા રાતે આ બંકો જેમ તેમ નહીં કોઈ માર કરી દે લે હાલ જ કરી દે કરાવું જ છે કેમ કે ઉનાળામાં હવે તો આમ બાલ હોય ને એટલે કંટાળો આવે
શિયાળામાં જ રાખવાના, ઉનાળામાં ચોમામાં કાપી નાખવાના. આ બાજુ પારસ રેડી થાય છે વિડીયો બનાવવા માટે, ને આ બાજુ મેગી બની જઈએ ને વિશ્વા એમ કહે કે મેગી ખાધા પછી ચક્કર આવે છે. મેગી ના ખાવાય મતલબ એ એટલે હારી છે કે નહીં હારી? તો ચમચક પેલી કાલી પેલી ખાય ને એટલે આઈ છારા એવું. તો ફેમિલી હવે કેમેરામેનને ચક્કર આવે ને આજે તૈયાર થાય છે, તો રીલ બનશે કે નહીં બને હવે જોઈએ. એવું. તો ફેમિલી આપણે હવે થોડું ખાઈ ને દીવાબત્તી કરી લઈએ ને પછી જઈએ. જય માતાજી. ઝોમેટોમાં આથી તો બકા અમે દીવાબત્તી કરીને જ હેડવું હતું. દીવાબત્તી કર્યા વગર નહીં હેડવાનું. કેન્સલ તો કેન્સલ. હવે ખાઈને દીવાબત્તી કરીને શાંતિથી ચાલુ થવું.